વેલકમ ટુ માય ચેનલ રમેશ સાવલિયા. ફ્રેન્ડ્સ, આજે કેટલાક મિસપ્રનન્સ વર્ડ જોવા જઈ રહ્યા છીએ કે જે ઉચ્ચાર કરતી વખતે ઘણીવાર આપણે રોંગલી પ્રનાઉન્સ એટલે ઉચ્ચાર કરીએ છીએ, ખોટા ઉચ્ચાર કરીએ છીએ. તો જુઓ કે કેવી રીતે અમુક શબ્દોના ઉચ્ચાર થાય છે. પ્રનન્સિએશન એટલે ઉચ્ચાર છે, એમાં પ્રનાઉન્સ આનો ઉચ્ચાર થાય છે પ્રનાઉન્સ. પ્રનાઉન્સ એટલે ઉચ્ચાર કરવો, એ વર્બ છે, ક્રિયાપદ છે. ઉચ્ચાર કરવો એને કહેવાય પ્રનાઉન્સ. સ્ટાર્ટિંગમાં અહીંયા સ્ટ્રેસ મૂકવાનો છે. પછી બીજું છે પ્રનન્સિએશન, એ નાઉન કહેવાય. ઉચ્ચાર એમાં એ ઉપર સ્ટ્રેસ મૂકવાનો છે. પ્રનન્સિએશન એટલે ઉચ્ચાર, આમાં ઉચ્ચાર કરવો છે ને આ ઉચ્ચાર છે. કોન્વર્સેશન, બરાબર, મોટા ભાગે લોકો કન્વર્ઝેશન બોલતા હોય છે અથવા કોન્વર્ઝેશન બોલતા હોય છે, પણ એ બંને રોંગ છે. આનો ઉચ્ચાર થાય છે કોન્વર્સેશન. આ સે ઉપર સ્ટ્રેસ એટલે ભાર મૂકવાનો છે. કોન્વર્સેશન એટલે સંવાદ કરવો, વાતચીત કરવી, વાર્તાલાપ કરવો, ડાયલોગ કરવો. ત્યાર પછીનો સ્પેલિંગ છે કમ્ફર્ટેબલ. આનો ઉચ્ચાર શું થાય? કમ્ફર્ટેબલ એટલે આરામદાયક છે. આપણે કમ્ફર્ટેબલ કરીએ છીએ. ઇટ ઇઝ નોટ કમ્ફર્ટેબલ બટ ઇટ ઇઝ કમ્ફર્ટેબલ. શું કહેવાય? કમ્ફર્ટેબલ. ત્યાર પછીનો સ્પેલિંગ છે આમંડ. આપણે આલમંડ ઉચ્ચાર કરીએ છીએ બદામ માટે, પણ એ આમંડ ઉચ્ચાર છે. શું ઉચ્ચાર થાય? આમંડ. એલ સાયલેન્ટ છે. નેક્સ્ટ સ્પેલિંગ છે ઓફન. ઓફન એટલે વારંવાર થાય. શું થાય? ઓફન એટલે વારંવાર. હવે આને અમેરિકામાં ઓફટન બોલે છે, એટલે કેટલાક વાર તમે સાંભળ્યું હશે ઓફટન, પણ એને અમેરિકામાં ઓફટન બોલાય છે. બાકી સામાન્ય રીતે એને બ્રિટિશ ઇંગ્લિશની અંદર ઓફન બોલાય છે. ત્યાર પછી આપણે ચોકલેટ બોલીએ છીએ, એનો ઉચ્ચાર થાય છે ચોકલેટ થાય છે. શું થાય છે ઉચ્ચાર? ચોકલેટ. ચોકલેટ નહીં પણ ચોકલેટ ઉચ્ચાર થાય છે. ત્યાર પછી આપણે રેસ્ટોરન્ટ બોલીએ છીએ, એનો ઉચ્ચાર થાય છે રેસ્ટોરન્ટ બોલાય. શું થાય? રેસ્ટોરન્ટ. આનો ઉચ્ચાર થાય છે રેસ્ટોરન્ટ. અમેરિકામાં રેસ્ટોરન્ટ બોલાય, રેસ્ટોરન્ટ. હવે નેક્સ્ટ સ્પેલિંગ છે એને શેડ્યુલ આપણે બોલાય છે શેડ્યુલ, અને આપણે બોલતા હોઈએ છીએ શેડ્યુલ, પણ એનો ઉચ્ચાર થાય છે શેડ્યુલ. શું થાય છે? શેડ્યુલ. અને અમેરિકામાં આને સ્કેડ્યુલ બોલે. શું બોલે? સ્કેડ્યુલ. બરાબર, આયોજન છે, પ્લાનિંગ છે, ટાઈમ ટેબલ વગેરે. પછીનો સ્પેલિંગ છે આંટ. શું બોલાય છે આને? આંટ. પણ અમેરિકાવાળા એને એન્ટ બોલે. શું બોલે અમેરિકાવાળા? એન્ટ. અને બાકીના જે છે ને એ ઉચ્ચાર હું તમને કરાવું, એ બ્રિટિશ ઇંગ્લિશ છે. ઓકે, તો આને આંટ બોલાય છે, પણ અમેરિકાવાળા એને એન્ટ બોલશે. એન્ટ એટલે આપણે કીડી બોલીએ છીએ. ત્યાર પછીનો જે સ્પેલિંગ છે એનો ઉચ્ચાર થાય છે ક્લોઝ થાય છે. શું થાય છે? ક્લોઝ. અથવા તો આને તમે ક્લોઝ બોલો તો ચાલે. ક્લોઝ. ક્લોઝ એટલે કપડાં થાય. ગાર્મેન્ટ્સ એટલે વસ્ત્રો, કપડાં સીવેલા હોય એને ક્લોઝ બોલાય છે. અને જો ઈએસ ન હોય ને તો ક્લોથ એટલે કાપડ થાય, ટેક્સટાઇલ થાય, ફેબ્રિક થાય, કાપડ. પણ એ ક્લોથ અને ક્લોઝ અથવા ક્લોઝ હોય તો સીવેલા કપડાં થાય, ગાર્મેન્ટ્સ થાય. પછી આપણે આને ટુડે બોલીએ છીએ, એનો ઉચ્ચાર થાય છે ટડે. ઇટ ઇઝ નોટ ટુડે બટ ઇટ ઇઝ ટડે. બરાબર, ટડે ઉચ્ચાર થાય છે. ટડે ઈ ઉચ્ચાર અડધો થાય, ઈનો અડધો ઉચ્ચાર થાય. પછી આપણે આને વેન્સડે બોલીએ છીએ. શું બોલીએ છીએ? વેન્સડે. આપણે બોલીએ છીએ વેનસડે, પણ વેનસડે રોંગ છે. આનો સાચો ઉચ્ચાર છે વેન્સડે. શું થાય આનો ઉચ્ચાર? વેન્સડે. પછી આને આપણે પોલીસ બોલીએ છીએ, પણ એનો ઉચ્ચાર થાય છે પલીસ. શું થાય? પલીસ. ઇટ ઇઝ નોટ પોલીસ બટ ઇટ ઇઝ પલીસ. 40. 40 એટલે 40 છે. 40. હવે આ જે છે 40 અને આ 40 ન, એ બેમાં ઘણીવાર મિસ્ટેક કરે છે સ્ટુડન્ટ્સ. 40 એટલે 40 અને 14 એટલે 14. 40 ન એટલે 14 અને આમાં 40 એટલે 40. બરાબર. પછી આપણે જ્વેલરી બોલીએ છીએ, એનો ઉચ્ચાર જ્વેલરી થાય. શું થાય? જ્વેલરી. બરાબર, એનો ઉચ્ચાર આપણે કરીએ છીએ જે જ્વેલરી. ઇટ ઇઝ નોટ જ્વેલરી બટ ઇટ ઇઝ જ્વેલરી. પછી આપણે વેજીટેબલ બોલીએ છીએ, એ વેજીટેબલ નહીં પણ વેજીટેબલ બોલાય. શું બોલાય? વેજીટેબલ. વેજીટેબલ, નોટ વેજીટેબલ બટ વેજીટેબલ. હેલ્થ. હેલ્થ સેન્ટર કેમ કહે છે? તો હેલ્થ એટલે આરોગ્ય છે, પણ આ હેલ્ધી બોલાય. હેલ્ધી એટલે તંદુરસ્તી. હેલ્થ એટલે તંદુરસ્ત અને હેલ્ધી એટલે તંદુરસ્તી. બરાબર. તો આ રીતે મિત્રો ઉચ્ચાર થાય છે. કેટલીક વાર એમાં મિસપ્રોનન્સ થતું હોય છે. સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જે પ્રકારનો વિડીયો જોવો હોય એ પ્રકારનો
કોમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ અગેન.